નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ વિજેતા થઈ ગયા છે, સુરતથી મુકેશ દલાલ, અને આ સીટ પર તેમને બિનહરીફ વિજેતા જાહેર કરતાની સાથે જ વિશ્વામિત્રી બચાવ સમિતિ હવે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે અને ખૂબ જ મોટો અને ગંભીર મુદ્દો તેમને ઉઠાવ્યો છે। આ મુદ્દાની ચર્ચા ગઈકાલથી જ ખૂબ જ ચાલી રહી છે। દેશમાં જ્યારે ચૂંટણી થતી હોય ત્યારે રાજકીય પાર્ટીઓની સાથે સાથે 2013માં બનેલા કાયદા અને સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ એક પાર્ટી નોટા પણ છે, કેમ કે જે ઉમેદવારો કોઈને ના ગમે તો તેઓ નોટા પર પણ બટન દબાવતા હોય છે। સુરતની ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સાથે ઘણા પાર્ટીના નેતાઓએ ફોર્મ ભર્યા હતા, ઘણાઓએ ફોર્મ પાછા ખેંચી લીધા અને ઘણાના ફોર્મ રદ થઈ ગયા। એક જ ફોર્મ બચ્યું, એ હતું ભારતીય જનતા પાર્ટીનું, એટલે તેમને બિનહરીફ જાહેર કરી દીધા। પરંતુ સવાલ એ થાય છે કે નોટાવાળા મતદારો ક્યાં ગયા? જે નોટાને મત આપતા હોય છે તેમને તો એમ પણ કોઈ પાર્ટીના નેતાઓ સાથે કોઈ લેવા દેવા હોતી નથી, તે તો કોઈ પાર્ટીના નેતાઓને પસંદ જ નથી કરતા, એ તો નોટા પર બટન દબાવે છે। એટલે ચૂંટણીને મતદાન તો થવી જ જોઈએ। એક પાર્ટી નોટા છે જે હજી પણ કાયદાકીય રીતે ઈવીએમમાં મોજૂદ છે, પરંતુ વગર ચૂંટણીએ જ નેતાને જે રીતે વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે તેને લઈને હવે વિશ્વામિત્રી બચાવ સમિતિએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને સુરતમાં ફરી ચૂંટણી અને મતદાન કરાવવાની માંગ કરી છે। જે લોકો નોટાને પસંદ કરશે તે તો નોટાને બટન દબાવશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચને મળેલી ફરિયાદ બાદ કે કરેલી અરજી બાદ ચૂંટણી પંચ શું નિર્ણય લે છે। આખરી નિર્ણય તો ચૂંટણી પંચનો જ રહેશે।